મગજ કોમ હાલતું નહીં આ સોરી રીહેન બેહી હે ને તારનું તો કોઈ હુસતું નહીં શું કરવું એ ખબર પડતી નહીં બુઠ્ઠો નીકળ્યો મારો વેવાઈ બુઠ્ઠો નીકળ્યો લગી રે ગતા ગમ નહીં અને હું કરું કયો મારા બેટાઈ મારી એક તો સોરી હોય રીહેન બેઠી છે અને પાછા બીજા છોકરાનું મુહૂર્ત જોવરાઈને બેસી ગયો છે પણ ખબર પડતી નહીં કે મોટા છોકરાની બાયરી લાવીએ તો અવસર કેવો શોભ બુદ્ધિ તો નહીં જ રહી ભાઈમાં એ તો નક્કી જ થઈ ગયું એક નંબરનો ગોડો અને બુઠ્ઠો છે પણ હું ભરાઈ પડ્યો છું કે આ સોરીની જિંદગી ના બગડે ને એટલે કીધું ખેંચેજો પણ 100 મહિના થઈ ગયા પણ માણસ પૂછવા નહીં આવ્યો કે કદી કહેવા નહીં આવ્યો કે ભાઈ તમારી સોરીને મોકલી દો એ કરી એવું તો મગજમાં હું ભરાઈ ગયો છે તારામાંય ખોમી છે છોકરામાંય ખોમી છે પણ મારા એક ભાવમાં 2 ભાવ ના થાય સોરીના એટલે હું દબાઈ બેસી રહ્યો છું અને આ અવસર લીધો છે મેં તો એવું વિચાર્યું હતું કીધું 2-3 દાડામાં કંકુતરી લઈને આવશે અને સોરીને લઈ જા પણ ના આવ્યો શેઠ નજીક આવી ગયા દારા તોય ના આવ્યો એટલે મને મગજમાં વિચાર્યું કે ના હોય તો પેલા વેવાઈ હમું દબાણ કરું બીજા હમા કર્યા છે ને એ વેવાઈનું વાત કરું ને તો વળી કોઈ કરીને વળી મેર આવી જાય અને સોરીને લઈ જાય તો અવસર સુધરી જાય અને શું છે એક ભાવમાં 2 ભાવ ના થાય અને કમ્પ્લેટ ગાડું પાટા ઉપર ચડી જાય આજ તો વેવાઈ નાઈ જવું છે હમણાં અને ઈવણ હમું કેવું છે કે મેં તો વેવાઈ કર્યો તો પણ તમે હું કા ખાડામાં પડો છો મારી સોરીને નહીં લઈ જતો તો પછી તમારી સોરીની હું દશા થા ઓહો લ્યો બેહેલા તો શું ઘેર વેવાઈની તૈયારીઓ તો કરવા જ માંડ્યા છું હા તમ બોજે વેવાઈ મારા વગડે આપું પર સમાચાર લે આવો અમાર વેવાઈ શું કરે છે કોઈ નહીં તૈયારીઓ કરી દીધી છે બધી તમે તો તૈયારીઓ કરી દીધી કે જબ્બોય નવો સિલાઈ દીધો હા તો પેલો મારી વ્યવસાય નતો અમાર ભાઈ ના એ વખત નો સિલાયેલો હતો અત્યારે વિસનગર જ જતો તો કોઈ લેવા ઓવે હાલવું તો બળક છોડીને કોક ના હાલવું તો પરસ કે પણ વાર રાખજો હાલવામાં એમાં શું વાર રાખવાની એક ના એક છોડી છે મારે એક ના એક જ હતી પણ હાલ્યું તું ને પણ એમાંથી કશું રાખ્યું નહીં પણ મને સમાચાર મોરી મળે એ વખત હું કહો માણસ તો વ્યવસ્થિત હવે હું તો 2 સારો કહીએ આપણા વેવાઈ નાઈ હાલ તો મેઠું બોલતો છે ગરજ થઈને ગધારણ બાપ કેવો છે કેમ આવું બોલો છો વેવાઈ વિશે યાર તમે વિચાર કરો કેમ આવું બોલો છનોજી આ એટલે તો પૂછું છું કે કેમ આવું બોલો છો તેના ભગત ને કોટા વાગ્યા છે ને એટલે બોલે છે તમને કોટા વાગ્યા તમને તો શું ઢોલ વાગે છે ખબર નહીં હોય પાછી આમાં ઢોલ વગાડવાનો જ છે પણ વાર રાખજો સેવો ઢોલ વાગે છે પાછળથી ખબર પડશે કેમ પાછળથી તમે ગોળ શું કહો છો તમારી ઓશો ઉકેરવા આવ્યો છો હું કુવામાં પડ્યો છું ને એટલે તમે કુવામાં ના પડો ને એટલા માટે તમે શાણે કુવામાં પડ્યા હતા લે હજી સુધી બહાર નહીં નીકળી છો ના હોય આ બેઠા તો છો ઓય બેઠો છું પણ ઘણો બધો લોડ છે ઓય હું બેઠો છું પણ જીવ ઘેર છે ઓમાં તમે યાર કાયમ થી વેવાઈ કહેતા જ કે સનોજી આવે ને તો આયા બરાબર કે જવું છે તમારો જીવ તો ઘેર ના ઘેર જ હોય તો પછી આયા શું કરવા આયો તો કોમ માટે પણ તમે સમજી જાવ તો સારી વાત છે પણ તમે કહો તો હું સમજુ કે એમને હું ખબર પડે મને તમારા સોરીનો અવસર છે સમજે એટલે મારા વેવાઈનો છોકરો તો ખરો કે હા તમારી કંકુતરી મારી પહોંચી નહીં હું આયા એમ કહો કે યાર કંકુતરીની આશાએ નહીં આયા હું પછી પણ અવસરમાં તમારા સોરીના અવસરમાં મારી સોરી ના હોય તો અમાર ગમ કેવું લાગે તમારી સોરી છે ના હોય અવસરમાં એના પોતાનો દિયર પહેરતો હોય અવસરમાં ના હોય ભલા આદમી શું સાતા ને તમે છો કરશો તમારે લગન છે નજીક આયા તો મોણાને કંકુતરી નહીં તો કદી કહેવા નહીં આવ્યો કે સોરીને મોકલી દેજો હું એટલો બધો કોઈ બુઠો નહીં કોકનો અવસર બગાડું એટલે તમારી સોરી બેઠી છે ઘેર એવું નહીં 6 મહિના થયા ઓહો તમે મને શેમ કદી આવી વાત કરી નથી હું વળી કીધું મેર આવી જા આવા વખત કાઢી નહીં નાખે કે વેવાઈ એટલે વેવાઈ એવો છે કે સમય એવો છે બે હરખા જ છે વેવાઈ એવો છે ને સમય એવો જ છે પેલા કશું નતું પણ વિવાહ કર્યા પછી 2 મહિના શેરી બધું ખબર પડી કાં તો ઢીહવા માંડ્યો છે ઓવા
તો પછી એનો મોટો પીતો હતા ને એનો પીતો તો એ મારે નેનાની વાત ના કરાય, મોટો તો પીવા છે, મોટો છી માણસ બોલી નહીં એકતો કે આવા ધંધા શ્યામ કરે છે અને હક મારો કાઢસ પાછો ના હોય તાણ તો ભલા આદમી મોરી તમે આ એ વખત કીધું હોય તો આ મુરત નું મુરત બધું કઢાઈ દીધું છે હું તો. મારે કોકની છોરીનું હગું ના તોરાવાય ને હું ના જેટલો અરે ખરાબ ભલા નથી. આદમી તમારી છોડી એ મારી છોડી, મારી છોડી એ તમારી છોડી યાર. તો પછી તને ક્યાંથી તને વેવાય ને કે પેલી બાયને શેમ નહીં લઈ આવતા? એટલે મને તો આજ ખબર જ પડે છે. આ તમે કયો તો છો વાર તમે? રાખો હગોમાં હું ચાલે છે? કશો વાંધો નહીં. હજી કોઈ આપણો છોડી પહેણાય તો દીધી નહીં કે હજી તો વસી આડા દાણા થી હાલ જ મોરવાઈને ફોન કરીને બોલાવું ના પડી આ ગયો. મેરે કંકુતરી નહીં મેલતો તો મારે શિયા મુઠાઈ ના ઘેર જઈને હા, એ બેહો. વાત તો સાચી છે અને હું મારે છે રીતે એની ચા પીવી, તમારી લાખ રૂપિયાની વાત છે અને હું કંકુતરી કોકના ઝેરના ગુંઠરા પીવા હારા પણ એની મેઠી ચા પીવી ખોટી, એ વધારે કરવી લાગે. આમાં મને માણસ બોલે ના ઊંધું ગાલા બજારમાં આવતો હોય ને તો હું આમ જાતો તેરે દોઢો ફાટે. મી સોરી આલી છે, કોઈની ટચકા નહીં મેલે. એ વાત તો સાચી છે. અને તમારી છોડી ને એ મારી છોડી, તમારી છોડીને દુઃખ હોય એ મારા સમજ ઉપર પણ આપણે સમજીએ પણ આમાં ઉઠો વેવાય નહીં સમજતો ને. હું કરું કે ને કલાજી આજના દોનો ફેસલો લાવી દઉં. ખોટો રૂપિયો છે શું ચાલે એવો નતો તો મેં દોયરો બધો એના ઘેર ભલાદમી તમને હગાયો હગાનું ના રાખ્યું ને હગાનું અમે મને ત્યાં મુઠાઈ ના ઘેર જઈને મોઢમાં બેહું. આ મને તમે કીધું ને મારા પગોને સદી જમીન ખાઈ જાય એવું છું મને. હું તો સાધનો ખાઈ ગયો છું પણ તો હોય ગા વાજ્યા છે હોય અરે પણ હું કરે હું ભેરાય ના ને છોરીનું વાત. એટલે દબાઈ બેસી ગયો છું. હું આટલે શેમ લોબો થયો છું? તમારે ઓછો ઉઘેરવા લોબો થયો સાચી છું. વાત. હારું છું તો તમે કહેવા આયા નકર હું તો અંધારામાં ને અંધારામાં રોન તે તમે વળી અજવાળું કર્યું. તો પછી જઈને સમજાવજો પાછા અને સમાચાર અંધારાની આલજો. વાત જવા દો. એક બાજુ મારે એ ઘેર પગ મેલવો નહીં. આપણો પછી મોરવાઈ છે હાલ જ મોરવાઈ ના ઘેર જઈ અને નાક પાડી દઉં. ગોડો માણસ હોય ને એને સમજાવો હારો પણ આરે ને ડાયો છે ને ગોડો નેકરે છે. એટલે આપણો ડાયો ના કે ગોડો ના કે એ તો ગોડો છે પણ બીજા એના ભાઈ રહે ને એ ગોડા છે. ઈઓને કોઈ ખાવાની પડતી નહીં. એવું છે. તાન આખું કુટુંબ જ એવું છે કયો ને. આ મુરત જોવરાયું તો પેલા બાયરી ના લાવવી પડે ના લાવવી પડે. અરે આપણી જ વાત કરો કે આપણા ઘેર અવસર હોય તો આપણે હા. બાયડી ઘેર જોવે. હાલ જ આપે તો લોબી વાત જ નહીં. હાલ યસ કેતો નો નકા જા અવસરમાં સોરી ના લઈ જાય ને તો પછી હું અહીંયા ત્યાં ખરાબ છું. મને ખબર છે. અવસર તો પટી ગયો ને તો પછી રે એક પાવરા વાળો ને હું 4 પાવરા વાળો. અને અવસર પટી જાય તો પછી કોઈ ના ગણતરી ના રાખી જ પછી નહીં. હા ગામમાં પક્ત મેલા જોઉં છું કે ભાઈ તો ભૂલી ગયો. ના ચિંતા કરશો નહીં. તમને પૂછ્યા વગર હું ડગલું ભરું નહીં. બધા ગમે તે છો મન પણ- થઈ જાય ને. ગમે તે છો પણ તમે જૂના ભાઈ છો તમારો અનુભવ વધારે હોય. લ્યો બેસતા ના, તો ના, એને વાત ના સમજાતો હું રે આમાં બોલતો નહીં એટલે એના મનમાં સમજાતો હું રે. વાત સાચી છે. આ તમે આયા તે સારું થયું. હું એ કોઈ ભૂનો પડેલો નહીં ખાતો. ના, ના, હોભળો તમે રતા હોય તો હું રોટલા ના ના કરું. રોટલા માર નહીં ખાવા. આ તો તમને એક વાત હતી કે અલ્યા, હકા, મારા હમું તો એવું ના રખાય. પણ મીઠા રાખ્યું મીઠા રાખ્યું અને શંભુજી તમારું પર રી નહીં અને એવું રાખ્યું હોત તો હું કહેવા આવત લાખ રૂપિયાની વાત છે. કહેવા આવત ના આવત, તમારા ના. ખાટલામાં બેહોત ના બેહોત, ના તાણું બેહોત. પછી કશો હતો નહીં. હું હાલત જાઉં છું મરવા નહીં. સારું હું તો વેવાઈને આવો દતો તાર્યો. આ તો ખોટું કહેવાય હો. આ ના ચાલે. ઈવાના મોટા છોકરાની બાયડી રીહણા બેહી રહ્યા અને આરા છોકરો પહેણાવો એકડ આવે. આ તો કાલ દાડા છેડી મારા હંગાતી આવો વ્યવહાર કરે. ના મને તો પાઠ ભણાવો જ પડશે. હાલત જઈને ગોપાળે પાઠ સીધી સટ નાચ કેવડાવી દઈશ પેલા તો. જવા દે ગોપાળિયા નીકળે. મારા ઓળખ્યાને ઘેર ગયો તો ઘેર તો નતો પણ નીકળી છો ગયા. ઓહો હો હો આ તો હોય જ છે. ઓય શું કરો છો? પૂજારી તો નહીં રે કે? આવો શંભુજી આવો. હા આયા ને. ઉધારી નહીં રહ્યા પણ આ પેલી માટી છે ને ફેદાઈ જતી કૂતરો બૂતરો આધાર ચડતો હતો. અમે જે ફેદાઈ ગયું છે એ ભેગું કરાતા નહીં અને આ માટી ભેગી કરો છો. અલે ટેન્શન લ્યો હા નહીં તો ફોન કરી દીધો ધોરાજીને. અમે બધી તૈયારીઓ જ છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ટેન્શન છે ના લેવાનું. અમે ટેન્શન તો તમને આલવાનું છે. એરે રેડી જ છે. અમે તમારે તૈયારીઓ કરવાની છે બધી. એરા રેડી હોય ને તો રેડી જ રહેવા જો. અમે આપણો મેળ આવશે નહીં. ચમ હું તમને ના પાડવા જ આવ્યો છું. એ તમે તો મારી આબરૂ કાઢશો યાર. તમે તો શરમ જેવું છે કે નહીં? એટલે
તમારે આબરૂ નહીં કે હમા વેવાઈ ને આબરૂ નહીં એ ભલા આદમી હું તમને આવા નતા તારે કેટલા પૈસા લીધા હગું કરાવવાના ત્યાંથી? શંભુજી પૈસા ને મારો ખાસ જીગરી ભાઈબંધ છે આવો લુખો લોકો ને હરખી ના વાત કરો હું હરખી રીતે વાત કરે એ તમારે વેવાઈ તમે થવાના પાહે રહીને મને કુવા ઉતારીને દોયડું કાપવાનું કર્યું છે શંભુજી મારા એ ઘેર આજે હગું રાખવું નહીં કાલે રાખવું નહીં શંભુજી હું એવું ના કરું કોઈ પાસે રહીને તમારું હગું કોઈ જોતક કરાવું ના આમાં કોક છે તમે કોક ખાધું છે નક્કી કોક ને ચરાયા બોલો મને કોઈને નહીં ચડાયા આ લોકોની વાતોમાં આવશો ને તો હગું તૂટી જાય એના 1.5 વર્ષથી હગું રાખ્યું તું લોકોની વાતોમાં નતો આવ્યો અને અમારા 10 દાડા બાકી છે ને વાતોમાં આવ્યો હું મારી વાતો બરો 1.5 વર્ષથી હગું રાખ્યું તો તમારી આબરૂ નહીં જાય મારા આબરૂ જા પણ મારી છોડી તો કુવા નહીં પડે કે આબરૂ જ જા ને છોડી તો ખાડામાં નહીં પડે કે પણ એ તો કૂવો નહીં બધું કૂવો હારું જ છે બધું હારું જ છે ગોપાળજી તમે મને પહાડ રહીને અંધારામાં રાખ્યો છે હું અંધારામાં રાખ્યો બધું અજવાળું જ છે કોઈ અંધારું નહીં જેવું છે ને દીવા જેવું જમીન બમીન એ બધું જ છે એ જમીન ને બધી મિલકત એનું મુબારક બાકી મારા એ ઘેર હગું કરવું નહીં એ ઇજ્જત માણસ ના કરતો હોય એના ઘેર હગું કરું અરે આવકારો તો ઈવોનો જ. આવકારો હા. આવકારો ત- તમે એટલું પૂછ્યું તમે જો એ દાડા તમે શિયા દાડા ના બોલાય બોલો એ લે તો હાલ જ હેડો. હાલ ના. હમણાં હાલ બધું જમવાનું બંબાનું બનાવી ના દે તો થઈ રહ્યું ફોન કરો નવો છે ને ત્યાં સુધી આવકારો પછી નવાના પાણી જૂનો ભૂલી જાય તમને બીજી ખબર છે હાની 2 છોકરા છે નીવાના બે તો છે મોટા છોકરાને પહેણાયો છે મોટા પૈડાયો છે આ બાજુ પેલું ગોમરી મેવાડા ચોરી હા એ ગોમનું નામ ભૂલી પાલોદર. ગયો. હા એ પાલોદર બધી વાત મળી બધી વાળી ને વાત મોટા છોકરાને બાળી લાયા છે ચાલી રીહેન બેઠી છે હા? અને એકલા પહેણાવા આવી છે સીઓ વાયકણ બહાર રેન બેઠી છે. એટલે મારી વાત હોબરો કાલ એ સોડી અંકલ મારા તો સોડી જ થાય મારી વાત હોબરો શાંતિથી હવે એ મેટલ ઈવો નહીં આપડે કોઈ પરવાન જફામાં આવશે કેમ ના પડાય હા? કાલ એ સોડીને દુઃખ એ સોડી એ વેવેલી સોડી મારી સોડી જ કહેવાય બે એક ઘરમાં જોઈ ને એટલે આપણી સોડી જ કહેવાય ઈના આજ આવું દુઃખ છે તો મારા સોડી નહીં આવું આવે એ એ વાત હારો કહેવાય ના એ વાત સાચી કરી મોટો પણ છોકરો રહ્યો ને એ મારે- દારૂ પીવા થાય એનો બાપ કશું કઈ શકતો નહીં બધી વાતો હું જાણવા મળી એટલે હબળો તમે આજના આજ ના પાડી ગયો તૈતાર ત્યાં રૂબરૂ જો તો ફોન કરો પણ- કે ભાઈ હગું રાખવાનું નહીં આ તમને છેલ્લા મારી શબ્દમાં વાતો કીધું. બ્રો તો મારા તમારા હંગાથી કોઈ માથાકૂટ કરવી નહીં હું સમજાયો જોરે મારે નહીં સમજાવવા જોરાજીને અલે આ થોડું તો સમજો મારી આબરૂ જાય છે અરે, યાર તમારી આબરૂ રાખવા મારી સોળી ખાડામાં નાખું ભલા આદમી છે એવી વાત કરો તો તમે સોના મોના તો જે કહેવું હોય કહી દેજો મારે હગું હાજર નહીં રાખવાનું કાલે નહીં અને હું ખરો ને આ છેલ્લા શબ્દે કહી દીધું પાછું હા એ શંભુ તમારે જવું હોય તોય જજો ના જવું હોય તોય કોઈ નહીં બાકી આપણા હગું હાજર નહીં રાખવાનું કાલે નહીં રાખવાનું મારી શરમ રાખો કોઈ નહીં જ છે વાત કરો તો તમારી શરમ રાખવા મારી સોળી ખાડામાં નાખો પણ તમારી સોરી ખાડા પરો ને તો હું ગેરંટી લ્યો કશું કોઈ તમે હોય બેસી રહ્યા હું ગેરંટી તમારી સોરી મારી સોરી બરોબર યાર ના 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 એવું રાખ્યું હોત ને હોભળો એવું રાખ્યું હોત ને તો આટલા સુધી વાત જ ના હોત મને ઘરે સુધી વિશ્વાસ તમે ખરા ને કોઈ લેવાની જ વર રાશી છે એ મારું પેરણ નું તો ચૂ એ, બરાબર સમજે. હો. અમે કોઈ હગું કરાય કોઈ ગુનો કર્યો અને આ કોઈ લેવાની એક દોત્યાનું કોઈ હું અમીર નહીં થઈ જવાનો કોઈ એક દોત્યા દોતથી કીધું કે હગું કરાયો આ હગો કરાય અમે પસ્તાવો પણ આ જોરાજીએ મને ખોનગી જબરું રાખ્યો એક બાયરી રહે બેઠી અને એ જબ્બર ખોઈ મારા કોક કરે જોરાજીને ભેગું થવું પડશે અને કેવું પડશે આ જોરાજીએ મારી આબરૂ કાઢવાનું કર્યું છે હું તો મને અંધારામાં રાખ્યું અને આ બધું મારા ઉપર આવીને પડ્યું આમ મારા ગમે તે ખરી જોરાજી રૂબરૂમાં જ જઈને ભેગું થવું પડશે આમ ફોન પર વાત નહીં કરવી આ ગોળ ગોળ કૂટ્યું હોય ને એટલે જ બધું ગોળ ગોળ થાય અને આ સુધી હું તો જોરાજીને આવું માનતો જ નતો મને જવા દે હું આ બાઈક સાફ કરીને હું પછી નીકળું તો ઈ તો ગોપાળજીને ભેગો થઈ આવું આ બધું વળવા જવાનું છે તે પછી શાણે રાખ્યું તમે આવો તો બધું જે લેવાનું છે એ બધું લઈ લઈએ નખા ઓમના આમ રહું ને તો દાડા આવી જશે નજીક પછી અડિયામાં પહોંચી નહીં વળીએ લેવડો ના હોય તો મને અમને નીકળવા દે તે ગોપાળજીની ભેગો થઈ અને ના હોય તો ગોપાળજીને બિહારીને જ લેતો આવું. જોરાજી આ બસ બાઈક જ ફેરવો આમ કોઈ ઘુમે રહેતો તમે તાર ચમ ગોપાળજી આ તમારા ઘેર જ નીકળ્યો તો આ કોઈ જરૂર નહીં મારા ઘેર આવવાની હોય તમારા ચમ હું ના આવ્યો હોય આયા ને આ લે. ત્યાર પછી આ તમારા ઘેર પૂછવા જ આવતો તો કીધું આ દેદ ને બેદ વરવા જવાનું છે હા. તે પછી શાણે જવું એ બધું પૂછવા જ આવતો તો તમારા ઘેર આપડે દેશ તો હરવા જવું
પણ લાઈન ઉતારશું કના ઘેર ચમ આ નવા વેવાઈ રહ્યો નીકળ એટલે નવા વેવાઈ ના એવું ઉતારવાની જરૂર નહીં આપણે જે જૂના વેવાઈ રે ને તમારા હા. ઈઓના ઈકણ ઉતારશું જૂના વેવાઈ ના ઈકણ એટલે ઓહો. એને મેલોક શાલ એ તો બાણ છે એક નંબર અલે બાણ તો તમે છો અમે આખો દાડો એના ઈશો જવાનું આવે છે એક વખત તો જ્યાં છીએ તે આબરૂ કાઢી છે એને તો અમે એ બધી વાત મેલો શાલ આબરૂ તો તમે મારી કાઢી છે ગોપાલજી એ બધી વાત દાટી નાખો એ જૂના વેવાઈ ની આ નવા વેવાઈ નું છે ને અત્યારે એનું અંપારો બધું અને અવસર નજીક આવ્યો ચાંદો સુધી તમે ઘેર રહો હોય આવો તે કોઈ કળિયો કરાવો અમને થોડી ઓ આયા જ કે અમે તો આયા પણ તમારે આપવા નરવાઈ નથી વેલા આવી અને બધું મને કીધું હોત ને તો કોઈ ના આમાં જોત. મોચો લાવું હેડો કોઈ લાભો નહીં શેમ? આ બતાવો શેમ? પોતાની જરૂર નહીં તમારા મોટા છોકરાને બારી છો એ તો અમે એની વાતમાં કોઈ શા નહીં મેલો કે શાલ યાર એનું આપડા નવું વધ્યું છે એ કરવાનું કરો કમ નવાનું ને બાણ છે એક નંબર એ બાણ તો તમે છો અને તમે તો મારી આબરૂ કાઢો છો. સબ ગોપાલજી તમારી આબરૂ હું જાય એમાં એ અમે જૂના વેવાઈ ના રહીને બેઠી એમાં તમારી આબરૂ શોધી જાય તમારે તો વૈકટ વેવાઈ ના આબરૂ જોવા કરે અને મને કહેજો તમારો મોટો છોકરો દારૂ પીવા ખુદે કીધું વળી આવું પીવા સર સાચું બોલજો આ તો વળી પેલા વિવાહ હતા ગમો તે વળી છોકરા ભેગા થઈને બધું પીને આયા હતા એક દાડો અલ્યા તમને તો શરમ આવે છે કે નહીં એક દારો નહીં છે નો એક મહિના તો પેલી મોટી બાયરી રહી બેહી છે અને તમે તો મને અંધારામાં રાખ્યો છે એ ગોપાલજી એમાં મી હું અંધારામ રાખ્યું તમે તારે પેલા વેવાઈ ને રે નવા ખબર પડી જાય આમ હગું કરવાનું ના પાડું છે તમારા વેવાઈ ને કોને કીધું તે આ બધી વાત છોડ છોડતી થઈ મને ખબર તમે મને કીધું નહીં તમે તો મને પહેલું કીધું હોત ને તોય હું કોક કરો અને કોક જોત એ વેવાઈ મારા યાર મને કે તમે જપ્પા માટે આવું કર્યું છે આ તમારા પેરણ માટે કે હગું કરાયું હું કે મારી આબરૂ કાઢી તમે તો એટલે ગોપાલજી તમને આ બધું કીધું કોને એમ કેજો પેલા મને શંભુજીએ કીધું બીજા કોઈને કીધું નહીં મને એવું ના પાડે મને રૂબરૂ ભેગા થયા અને ના પાડી જાય બોલો શું કરવાનું હું કરું આ શંભુજી વાત કોને કરી તાને આ બધી મને હું ખબર તમને ખબર બધી જોરાજી હોળી વચ્ચે હોપારી થઈ જઈ છે તમારા તો તમે તમારા રે પેલો વેવાઈ- નહીં, મારી વાત હોભળો, નહીં, મારી વાત હોભળો. મારી વાત હોભળો, મારી વાત હોભળો. ગોપાલજી આ મારી વાત સાંભળો. હા. જો એ તો આ સોકરમતમાં બધો લડે છે સોકરમતમાં લડે નહીં. તમારા વેવાઈને શરમ ના બીજો અરે શરમ શરમ તો તમને આપી દો તમે તમારા છોકરા કોઈ કહી શકતા નહીં મોટા ને તો પછી નેનો છોકરો એવો લક્ષણ કરો તમે હું કયો તમારી જેનો છોકરો તો એકદમ ગરીબ છે અરે. તમે કેમ તો હોય બેહો તો હોય બેહી જાય એ તો મોટો પેલા ગરીબ જ હતો પછી રે ને બગડી ગયો હવે શંભુજી હગુ તોડી નાખવા કે હું કરવા શું કયો કીધું? શું કીધું ગોપાલજી હગુ તોડી નાખવા કે હગુ મારે નાખવું જ નહીં એટલે કે તમારું દુઃખ પડી શકીએ દુઃખ તો પરત કે મોટી બાયરી રીહીને બેઠી હોય દુઃખ ના પર હું કરું અમે આ છોકરોના વાદે હમુરદો આર્યો મારું કેવું માનતો નહીં નુગરો અમે ગોપાલજી અમે કરશું હું તાને કરવામાં તો એક મારે થાય. તો મારે- આબરૂ જાય છે બીજું કોઈ નહીં આબરૂ આ મુહૂર્ત જ જોવરાઈ દીધું છે વચ્ચે 10 દાડા છે અમે આબરૂ કુની જાય મારી મારી વાત જ. સાંભળો, ગમે તે કરી તમારો મોટો છોકરો રે ને હા. એ વેવાઈ રે ને હા. એ બે જણા તમે એક થઈ જાઓ ને તો કોક થાય મોય નકા શંભુજી મારું એ હોભરીમ નહીં હું તો ઘણું કગર્યો થયો પણ લગી રહ્યો હોભરી તમારા રે ને એરો રસ્તો થઈ છે બીજો કોઈ નહીં નકા હગું તૂટી જાય બરોબર તો આ તો આબરૂ કાઢવાનું કર્યું છે મને આ તો કરી આળો તાણ કોક કરી એટલે તમારે ખરું ને શંભુજી જોડે જવું પડશે અને શંભુજીને લઈ અને પેલા વેવાઈને મનાવવું પડશે વાત એવો નો ખબર છે પાછા એક કામ કરજો હા ના દે હટજો શંભુજી ની જ જવું છે હટજો લેડો ગોપાલજી શંભુજી તમે સમજાવો કે એ તો કરીએ છીએ ત્યાં પેલા વેવાઈના ઈએ છીએ અને એ બાયડીનો લાવીએ છીએ પણ હગું તોડશો નહીં કીએ હવે- આવી રીતે આબરૂ જાય છે આ તો કોઈ નહીં હવે- કાલ ઉઠીને ગામમાં વાતો ના કરે મારી શંભુજી આવો આયન. આવો આયા આ તમે હોય સુધી પકડીને આયા પકડી લે હું કરે છો શંભુજી તમે તો ખાટલા બેહવાના લાયક જ નહીં શંભુજી પૂછામ એટલે મેં હું ખોટું કર્યું છે તમારે અવસર કરવા બેઠા છો તે અવસર કરવા તો બેઠો છું ગોપાલ તો તમે ના નથી પાડી તો પછી મારા વગર લાયા હું કરવા ના પારી તે પણ રે રે નહીં કે હું મારા છોકરાને દબણ કરું છું ને બારી લાવવા તૈયાર છે હા તો લઈને આવીએ કે ઓય મારે શું કરવા તો મારા ઘેર લઈને આવવાનું તું લઈને જો આપણે એવી સરંજની જો મારી શંભુજી ઈકણે હું જઉં ઈકણે કોઈ આ તો જવાનું જીએ કે જવાનું. હું લેવા આયા મારી વાત હોભરો હું એકલો પડું છું યાર હા તો એકલા પડતા બોલવામાં ભોન રાખો જો- એકલા પડતા છોકરાના કામ રાખો શંભુજી મજૂરો કરવો નહીં છોકરાને દારૂ પીને ફરવું તા છોકરો પીવન બાપો પીવે
તો જાણો પીતો કે શંભુજી, શકે કદી મૂઢા નહીં આ તો અડાડો. હોવાની મુઠાની શરમથી તમારા ઘેર હું મોસો ટાળે નકર ટાળું નહીં એ શંભુજી મારી વાત તમે સાંભળો. તો હાવ કઈ યાર મને હું હાવ કઈ એટલે? નાખો છો કોઈ આ તો આજકાલનું અગું નહીં હોવરનું આ અગું તે છે. હો હગું રાખવા હો વરનું હગું રાખવા નતું ને ઈ મોજ નકર વેલા ઉલાળી મેલાવા ઘેર શંભુજી, થોડા ઠંડા પડો. હું ઠંડા પડે તમે ઠંડા પડો યાર. મારા છોડીને તો કુવા નથી નાખવાની મી- એટલે આ તમે પેલા જૂના વેવાઈની કોઈ ગણતરી રાખતા નતા અને મારી ખાની ગણતરી રાખો તમે કેટલો ટાઈમ છો હજી અઠવાડિયું વાર છે પોકાળી કંકુતરી પોકાળી લઈ આયા એ બાળી લઈ આયા તમે શંભુજી કંકુતરી તો પોકાળવાની છે હજી સફાઈ જ કાલ આવી છે ને. અરે સફાઈ નાઈ તો બરોબર છે કંકુતરી જાણું પોકાળ્યો તાણું પોકાળજો એ બાળી 6 મહિનાથી રિહાઈને બેઠી છે કોઈ યુવાન તૈયારીઓ છે બધું વરિયાયા છો તો એની ગણતરી રાશિ કોઈ એ છોડીની ગણતરી રાશિ નહીં તો મારી છોડીની હું ગણતરી રાખો ને તમે શંભુજી બધીએ ગણતરી છે કાલે કીધું ના હોય ને તો આગેવાનોને ભેગા કરી અને મેકલવાના જ હતા. આ તો પણ આગેવાનો ભેગા કરી નીકળી છે કોઈ પણ લેવા ઉત્તમ આયા વાત. શંભુજી એક ગોળું કાઢતા કાઢતા તમે તો બીજું ગોળું ગાલી દીધું તો. તે યાર. પેલું હરખું બોધ્યું હોય તો પણ બોધવાનું જ હતું અને પૈસા વા- પણ તમે આ જો શંભુજી હગું મારી તોડી વાત નાખ્યું છે સાંભળો. એટલે અમરેન ઓન ભોન થઈ ગઈ છે. બોન થઈ હોય ને તો મને કગરવાની જરૂર નહીં આટલું બધું પેલા વેવાઈના થઈને પગ પકડી લ્યો બસ. અને એ બાયડી રહે ને એને લઈ આવો આ લઈને આવો ને એના પશુ હોય આવો શંભુજી ઈકન જ જવું છે તારે મારી વાત આ તે પણ સાંભળો. જોગતી પણ મારી વાત તમે સાંભળો. અંગા તેડો. હું તમારું મારું શું કામ છે ઈ કામ? તમારું કીધું રે ને રે હોભર છીએ નકા અમાર બેવાની એક જ નહીં હોભર્યું. આ તો ગામમાં તમારા બધા માણસો મરી ગયા છે માણસો છો પણ આપણે રે ને શંભુજી બીજો લઈ જવા એમ કેટલા ખરાબ હતા તમારા ગામમાં અંગાત તો ના, આપણે એવું નહીં યાર ખરાબ અરે. કોઈ હું તો ખરાબ નહીં આ તો સોકરમત માં લડ્યો છે એ બે જણો અને ત્યાં રિયન જઈને બેહી રહી છે અમુ છોકરો કે હું લેવા ના દે ખરાબ નહીં. અને સનોજી કે હું નામ એકલું આમ મારતા હુડી વચ્ચે ઓપારી છે આમ હું જઉં છે એવી રીતે બાપ તમે નહીં મારી છોકરો તમારું કીધું ના કરે બધું- કઈ દીધું છોકર મતમાં લડાઈ ચાલ, છે ભુજી. હું શું કરું કાલ મારા કણા આવું તો ઘણું આઈને પડે એવું. તો એ દાળ તમે એમ કહો કે હું શું કરું એટલે શંભુજી તમે હગા છો એટલે તમારું કેવું બે શબ્દો તે ઓફર આપણા હગા પણ નહીં રાખવું એટલે તો ના પડી હતી એ શંભુજી આબરૂ જાય એવું કોમકાજ થજો આમાં મારી આબરૂ નહીં જાય અને એમ નહીં. આબરૂ હોવાની જાય મારી વાત સાંભળો. આ અવસાન નજીક આવી ગયો છે એટલે બધા ભેગા કરી અને ત્યાં જવાનું થાય એક બધા કે નાના છોકરાને જોન લઈને જવાનું હતું એની જગ્યાએ મોટા છોકરાને જોનમાં જઈને પાછા આવીએ એવું થઈ રહ્યું. એ તો મારી વાર રાખવી પડે શંભુજી જે છે મોગમ રાખો ને અત્યારે તમે હંગાથી આપજો એટલે આ બધા ભેગા કરવા ના પડે એટલે તમે અમે- ખબર છે. હું એ હા એવો કાઢી નાખેલો નહીં ગામમાં પૂછાતો માણસ છું આખા ગામમાં આપણી પડી પડી વાટા છે એટલે આવું હેળો લેજો અમે વાર નહીં કરી લેવડો લેજો ચાલો, જલ્દી એક ડાયરેક્ટ કોક સાધન ને ફોન કરો કે તે હેડતા જવાનું છે સાધન તો કરીએ, કરીએ. કે એ મારે કરી આલવું પડશે હું કરું છું લેજો કર્યું સાધન કર્યું હતા દાડા ના આવત તમારા કેમ ઢીલા પડ્યા છો એ હોયનું ઘર નહીં તમે મોરી થોક એ એમને પેલા બોલવામાં ફોન રાખતા નહીં હો ચનાજી ઊંઝા આવો શંભુજી આવો આવો રામ રામ આ કાટને છે તે લાયા છો 1.5 ફૂટિયા ને હા તમારો વેવાઈ છે આવું ના બોલો અરે મારો વેવાઈ મેં તો શાનનું કાઢી નાખ્યું શંભુજી વાત બરાબર છે બેહો હા, તું મોસમ ના બેસતો ખાટલા તારા માટે તો કોથરોય નહીં હું તો આવું ના હોય હું તો કાટ નહીં ને. કામ ના શરમ આપી દો તને શરમ આપી દો ગોપાલદા બેહો તને બેહો આ બેહો પગ ચનાજી નહીં થયા? બેહો તને શરમ આપી દો ચનાજી. ઢોકળીમાં પાણી લઈને ડૂબી માર ચનાજી મારી વાત તો સાંભળો. આમાં તમે આયા એટલે મારા વધારે કેવું નહીં કોઈ ના, પણ ના. તો ભોડામ લાકડીઓ મેલે ને તો મારી રી ઓછી થાય એવી નહીં બેહો ખાટલા બેહો ઈ બીવાવાનું નહીં પણ તો ખાટલા બેહારાય કોણ ઓ ચનાજી અરે હું બસ અમે ભૂલ થઈ છે આ ભૂલ થઈ જા આ જેની ભૂલ છે જેની તને ભૂલ છે ખબર છે ડાઘ ઉઘડી ગયા છે ખબર પડી ગઈ છે ના ઉઘડ્યો તો રે ઉઘડી જોત ખબર પડી જોત લ્યો, કેટલા અમાર- વિયે હો થઈ દીએ જો અમે આપણા કરવાનું છે હું તમને એક વાત શું કહું કરવાનું છે આટલો વખત કરો ને ઘણું એ કીધું છોકરાને એ ધમકાયો બધું કીધું જોઈ લીધી વળી ઇજ્જત છેટલી છે જોયું. જોન લઈને આવ્યો ને દાદા તો ખટારા પડી રહ્યો તો શેરી કોઈ છે ચનાજી બતાવવાનું છે? ચનાજી તમે તે બાજુના ગોમના હો ચનાજી બધું જોન એટલી આબરૂ છે ને એ જોઈ લીધી છે વાત સાચી છે જોન લઈને આવ ને એ તો હવે ખટારા ભરીને આવો પણ આ બગડેલા એમ સુધારાનું નામ જ માણસ કહેવાય યાર. આખો એ બગડી ગયેલો છે એ રે બગડી ગયેલો છે બધી ફોન થઈ જઈ છે છોકરો કી દારૂ નતો પીતો પણ એક દાડો ગામમાં કી અવસર હતો ને એ દાડો સોઠો પી ગયો તો એવું બધું કેતા એટલે મને હતા સમજાવો છો નહીં મને સમજાવો છો એક દારૂ પીતા હે. શંભુજી
કે આ સોકર મતમાં એ બે લડેસી મારો અક્ષયમાં કયો તમે ભલાદમી બેહો હું કરું છું શાંતિ રાખો કે તું યાર બંધ થા દોઢ ફૂટિયા તારું ઘરમાં કોઈ આવતું નહીં ને એટલે બધું આ ડખા આપણે પડે એવું ના છે. એ કહેવાય. સદારે હું ના કહેવાય મારી વાત સાંભળો. કંટાળે ને બધું એ બોલા મારો વેવે થાય મને નહીં ખબર પડતી હોય ખબર છે કેમ બોલાય કેમ ના બોલાય આ જે ભૂલ થઈ જાય એવું નહીં થાય નહીં બરોબર થાય તે એટલે મેકલી દે શાંતિથી હું જો તો એનો- આ વિચાર પતી જાય ને એટલે જો કોઈ બીજો ડખો છે ને તો કાયમ નો નહીં નાશે ના અમને એ નહીં, ચોખ્ખો ટટ્ટાર હતી કે છે જો મારી વાત આપલો કો પડદા કાલ દાડા છેડી કોઈ હોની તોડીને ડખલો થા તો એક તોડીનું ઘર નહીં પાકે અમારે બેવાની તોડીઓ ઘેર હતી આ એ મંજૂરી હોય તો વાત કરો પેલા બોલો, તો મંજૂર મારી જવાબદારી બસી ની હા. એની પર ડકો થાય તો હું ટોકા બેઠી નાખ્યો એ હા છોકરા પછી તમે કરતા નહીં તું નહીં ભાગે ને તો હું કંટાળે ને તમારા બેના ભાઈ નાખ્યો અને 6 મહિના સુધી ખાટલો આવી જા ખબર પડી જા કાલ પેપરમાં નામ આવશે વેવાઈનું બુડું ફોડી નાખ્યું એટલે હું ના થવું જોવે ઓય સનાજી આ હું અમે માફ કરજો બસ મારી એ ભૂલ છે હું આ લેવાની ભાઈ આવી સલાજી આ અમને. તો તમારી શરમમાં શંભુજી ન કહો ને તો લાકડીઓ મેળવી હતી હું બહેરામાં. તાર તમારે છોડી જોડે મારી છોડી તમારે છોડીને દુઃખ પડશે પેલા હું ઉભો થયો ભાઈ તમારે આ બંધ જરૂર નહીં મારી જવાબદારીથી મોકલો કશો વાંધો નહીં લઈ જાઓ તમારે ચિંતા કરવાની જરૂર નહીં આ બધી જવાબદારી હું લેવું બસ અને આ રંગે સંગે રૂપાળા વિહોમાં આવી જજો ઈ ના દો તો સીધા આપણા ઘેર આવજો. તમારા અહીં આયા બાકી વનાય હું પગ મેલું સનાજી સનાજી, આ બધું આ બધું- બદલવાનું યાર ઘેરના ગુંઠલા અમુક તો પીવા પડે પી પીને બેઠો હું અને મારી- જય ના ગુંઠરાતો શનાજી આપણે છોડીના એક બોમાં બે બહુ ના આ ભેરાય ના ને એટલે બેહી રહ્યો તું હા, તો હા. કોણ આવો હું લે હળો કોણ હું આવો મારા ઘેર લે હળો એ તો મોકલી દે કે હળો કે તૈયાર થતા તૈયાર નેતાજી હંગાત બેચે આગળ બેઠી. રોટલા નહીં ખાવા ના રોટલા નહીં. રોટલા ખાવાના ઘણા દાડાથી જ ખાઓ અને તમે રૂપાળા છે આવી જશો ઘઉં હું તો આવી જાઉં પણ વેવાઈ સાહેબ બગરા ના ને હા એવું રાખવા કે આ તો હું સમજાવું છું ઘણું સમજાય એમ તો હા હવે શંભુજી તને તૈયારીઓ કરવાનું કરીએ અમે દિવાળી એને ખાટલા ઝાડે